આજે આપણે આવી ગયા છે આ લક્ષ્મી બેટરી બોડેલી. લક્ષ્મી બેટરી બોડેલીમાં આવી ગયા છે અને અમારે આ ક્રેટા છે એની આજે ચલામલી મિટિંગમાં ગયેલા. તો ત્યાં મિટિંગમાં જ અમારે ગાડી બંધ થઈ ગઈ રસ્તામાં જ. એટલે બહુ ટ્રાય કર્યો, બંધ ના થઈ. એટલે ચાલુ કરવાનો બહુ ટ્રાય કર્યો પણ ચાલુ ના થઈ. એટલે હવે સર્વિસ સ્ટેશનમાં ફોન કરીને પૂછ્યું તો કહે છે કે બેટરીનો જ ઇસ્યુ હશે. એટલે 3 વર્ષની ઉપર થઈ ગયા હતા, 3.5 વર્ષ. એટલે બેટરી જ બગડી ગઈ હતી. તો હવે ચાલુ કરવાનો કોઈ ઓપ્શન નહોતું, ખેંચાઈને લઈ જાય એવું બી નહોતું. તો હવે એને કરીએ શું? તો પછી ફોન આવ્યો તો કે તમે ધક્કો મારીને ચાલુ કરી દો તો કદાચ ચાલુ થઈ જશે. એટલે 100% થઈ જશે. રિવર્સમાં ઉપાડજો, નહીંતર પછી ત્રીજા ગેરમાં ઉપાડજો તો થઈ જશે. એટલે કે અને પહેલાં તો એવું પૂછ્યું ઓટો છે કે મેન્યુઅલ? એમ તો કે મેન્યુઅલ છે. તો આ ખાસ વ્યુઅર્સને જણાવવાનું કે ગાડી જેમ બને એમ આપણે મેન્યુઅલ જ લેવાની. એટલે આવો કોઈ પ્રશ્ન આવે, ગાડી બંધ થઈ જાય, બેટરી બગડી જાય, તો તમે એકવાર એને ધક્કો મારીને બી ચાલુ કરી શકો છો. જ્યારે ઓટોમાં આ પ્રશ્ન આવે છે કે તમે એને ચાલુ કરી શકતા નથી. એટલે એના માટે તમારે બીજી બેટરી જ લાવવું પડે કે પછી એને ખેંચીને લઈ જ જવું પડે જ્યાં ત્યાં સર્વિસ સ્ટેશન કે નવી બેટરીમાં. એટલે આ એક સારી વસ્તુ કહેવાય કે આપણે મેન્યુઅલ જ લેવી જોઈએ. ઓટો તમને સારી લાગશે પણ ઓટો કરતાં મેન્યુઅલમાં થોડું ડ્રાઇવિંગ એક્સપિરિયન્સ પણ મળે. અને આવું કોઈક દિવસ કંઈક કામ થઈ જાય તો આપણે સરસ થઈ જાય. તો આપણે આ લક્ષ્મી બેટરી બોડેલી છે ત્યાં આવી ગયા છે અને આ નવી બેટરી હવે લઈ લીધી છે. એટલે ફિટ કરીએ છીએ ને એટલે આ ફિટ થઈ જાય એટલે પછી આપણે આગળ જઈશું આપણા કામથી. તો એ પ્રમાણે આપણે આ કામ કરી રહ્યા છે. આ અમારા કારીગર છે તે તમે જુઓ. એટલે હવે ખાસ વ્યુઅર્સને એવું જ જણાવવાનું, હમણાં ઓટોનો ક્રેઝ ચાલે છે બધાને અને ગાડી મોટાભાગે ઓટો જ લે છે. પણ ઓટોમાં આ બધું પ્રશ્ન આવે જ છે કે જો બેટરી ડાઉન થઈ જાય તો તમારે લોક પણ ના ખુલી શકે, બંધ ના થઈ શકે, કશું જ ના થઈ શકે. જ્યારે મેન્યુઅલમાં એક પ્રશ્ન સારો રહે છે કે તમે ગાડી એકવાર ચાલુ તો કરી દો ગમે તે રીતે અને દરવાજો બી ખોલીને બંધ કરીને તમે આગળ લઈ તો શકો જ છો ગાડીને. એટલે ખાસ જણાવવાનું એ છે કે તમે ગાડી લેવાનું નવી વિચારતા હોય તો જેમ બને મેન્યુઅલ જ ગાડી લેવાય, ઓટો ગાડી ના લેવાય. એટલે ઓટોમાં આ બધા પ્રશ્નો આવતા જ રહે છે. એટલે ખાસ જણાવવાનું. આ બોડેલી છે. બોડેલીમાં લક્ષ્મી બેટરી કરીને ખૂબ જ નામાંકિત એવી બેટરી શોપ છે. અમે પહેલાં પણ અમારે બિઝનેસની ગાડીઓ હતી તો ત્યાં બી બેટરી લેતા હતા. એના પહેલાં અલ્ટો હતી, ડસ્ટર હતી. તો અમે મેન્યુઅલી મોટા ભાગે અહીંયા લક્ષ્મી બેટરીમાંથી જ બેટરી પરચેસ કરવાનું રાખીએ છીએ. તો બોડેલીને આજુબાજુની જનતાને પણ જણાવવાનું કે તમારે બેટરીને લગતું કોઈ પણ કામ હોય તો આ લક્ષ્મી બેટરી પર જ આવી જવું. ત્યાં ખૂબ સરસ તમને રહે છે અને એવું હોય તો સર્વિસ બી તમને આપે છે. તમે ફોન નંબર અંદર અમે લખી દઈશું. તે ફોન પર ફોન કરશો તો તમને ત્યાં પણ લેવા આવશે અને ચેક કરીને તમને એની માહિતી બી કરશે. એકવાર ગાડી તમને ચાલુ કરી આપશે. તો તમે એકવાર જરૂરથી અહીંયા લક્ષ્મી બેટરીની વિઝિટ કરજો તો તમને ખૂબ જ સારો અનુભવ રહેશે. મને છેલ્લા 7-8 વર્ષથી આનો લક્ષ્મી બેટરીનો અનુભવ છે અને ખૂબ જ સરસ એક્સપિરિયન્સ છે એમનો અને સ્વભાવ પણ ખૂબ મળતાવળો છે. તમે જે કહેશો એ પ્રમાણે તમને માહિતી આપશે. બેટરી કેવી જોઈશે, કેવી ગાડીની કઈ બેટરી જોશે અને બેટરીમાં પણ ખૂબ બધા અલગ અલગ પ્રકાર આવે છે. તે બધા પ્રકારની બેટરી તમને બતાવશે અને પછી આપણી ગાડીને ને આપણા બજેટમાં જે કંઈ હશે એ જ પ્રમાણે આપણાને બેટરી આપશે. તો આપણે એકવાર અહીંયા આવવું જોઈએ. સેલ મારી દીધું તો બેટરી નખાઈ ગઈ છે. હવે આપણે સેલ મારી જોઈએ, ગાડી સ્ટાર્ટ થાય છે કે કેવું છે તે જોઈએ. તો ભગવાનનું નામ લઈને ચાલુ કરીએ છીએ. ગાડી સ્ટાર્ટ થઈ ગઈ છે.
તો આ પ્રમાણે બસ કે અહીંયા ગ્રીન લાઇટ છે ને, હા એટલે કે બેટરી ઓકે. હા જો બેટરી ડિસ્ચાર્જ થશે ને, હા તો વ્હાઇટ લાઇટ વાઇટ થઈ જશે પાણી ઓછું થશે, જેલ ઓછું થશે, તો લાલ લાઇટ આવશે. થશે. અને એ જેલ બદલવાનું એવું આવે છે કે એવું નહીં આવે ને? બરોબર. એટલે બેટરી છે તે પૂરી થઈ જશે. એટલે બદલવાનું આવતું નહીં, ડાયરેક્ટ બેટરી પૂરી જ થઈ જાય. બરોબર. તો આપણે ડ્રાય બેટરી નખાઈ દીધી, બેટરી થઈ ગયું, ઓકે થઈ ગયું અને મસ્ત મજાની સમજણ આપી દીધી છે બેટરીને લગતી. તો તમે પણ અહીં લક્ષ્મી બેટરીમાં આવજો અને એકવાર મુલાકાત લેજો. ખૂબ સરસ સ્વભાવને એ છે બેટરી. તો તમે આવો.